તક્ષશિલા પાકિસ્તાનમાં આવેલ રામલી પીઢથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી, જે વિશ્વની સૌથી જૂની વિદ્યાપીઠ છે. તે ગંધારની રાજધાની હતી. રામાયણ અનુસાર તક્ષશિલાની સ્થાપના શ્રી રામના નાના ભાઈ ભરતે કરી હતી. તેના પુત્ર તથા તક્ષના નામે તક્ષશિલા નામ પડ્યું છે. શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસેલી આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું. અહીં કોઈપણ વિદ્યાર્થી કોઈપણ પ્રકારની ફી, શિક્ષણ, નિવાસ, ભોજન વગેરે લેવામાં આવતી ન હતી. એ તે વિષયતા હતી. તક્ષશિલા વિશ્વવિદ્યાલય મુખ્યત્વે અનૌપચારિક રીતે કાર્યરત હતી. તે કોઈ વ્યાખ્યાન વર્ગ પણ ધરાવતી ન હતી તથા તે શિક્ષકો તથા વિદ્યાર્થીઓ નિવાસસ્થાનને પૂરો કરતી ન હતી. આ વિશ્વવિદ્યાલયમાં કેન્દ્રીય અભ્યાસક્રમની વ્યવસ્થા પણ ન હતી તથા શિક્ષકો પણ પૂર્ણ સ્વાયત્તતા સાથે કાર્ય કરતા હતા. શિક્ષકો મુખ્યત્વે ખાનગી મકાનમાં જ શિક્ષણ પૂરું પાડતા હતા તથા તેને બદલવા તક્ષશિલા વિશ્વવિદ્યાલય તરફથી કોઈ આંતરમાળખીય સહાય પ્રાપ્ત કરતા ન હતા. બુદ્ધના શિષ્ય જીવક અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. અર્થશાસ્ત્રમાં કરતા કૌટિલ્ય ચાણક્ય અહીં અભ્યાસ કર્યો અને આચાર્ય પણ રહ્યા. આ ઉપરાંત આચાર્ય જીવિક, આચાર્ય વસુબંધુ, ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા પ્રસેનજીત, પ્રાણીતિ તેમજ ગ્રીક વિજેતા મિનેન્ડર અને ગ્રીક એપોલોનિયસ પણ અહીં અભ્યાસ કર્યો હતો. કનિષ્કના સમયમાં તેનો સંપૂર્ણ વિકાસ થયો હતો. 5મી સદીની શરૂઆતમાં ચીની યાત્રી ફાહિયાને પણ અહીં મુલાકાત લીધી હતી. ઈસવીસન 500ના સમયગાળામાં તોરમાણના જંગલી હુણ ટોળાઓએ આ વિદ્યાપીઠનો નાશ કર્યો હતો.